टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્કૂલ હવે વિવાદમાં આવી છે। ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર માર્યો છે। આભા કાર્ડ ફોર્મ ન લાવવાને લઈને માર માર્યો છે। માર મારતા વિદ્યાર્થી કૌશલ દેસાઈને ગળાના ભાગે ઈજા પહોંચી। નાલંદા સ્કૂલના શિક્ષક કિરીટ પટેલે માર માર્યાનો વાલીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। નાલંદા સ્કૂલે શિક્ષક પાસેથી માફીનામું લખાવ્યું છે। 2 દિવસમાં કિરીટ પટેલને સસ્પેન્ડ કરવા અંગે મેનેજમેન્ટ નિર્ણય કરશે। તો અગાઉ પણ વિદ્યાર્થીને રૂમમાં પૂરીને માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગઈકાલે બપોરે 3:30 કલાકે વાલીએ ફરિયાદ કરી હતી। શાળાનો રૂલ છે કે કોઈને માર મારવામાં નથી આવતો। રાજ્યમાં શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને હેરાન પરેશાન કરવામાં આવે છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે ને તેના જ કારણે વાલીઓ જે છે તે શાળાએ પહોંચીને રજૂઆત કરવા પહોંચ્યા છે। આક્રોશ ઠાલવી રહ્યા છે કે તેમના બાળકને કેમ મારવામાં આવ્યો। આભા કાર્ડમાં આધાર જે કાર્ડ હોય છે તે લાવવાનું શાળામાં વિદ્યાર્થી જે છે તે ભૂલી ચૂક્યો હતો ને તેના જ કારણે વાલી જે છે તે અહીંયા પહોંચ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે। આ એ જ શિક્ષક છે તેમને જે છે વિદ્યાર્થીને માર માર્યો હતો। બેન, શું થયું હતું? તમારા બાળકને કેમ માર્યો? આભા કાર્ડનો ઇસ્યુ હતો 2 મહિનાથી। મહિને ફોર્મ પાછું હોય કે ભાઈ એમાં પ્રોબ્લેમ છે, ફરીથી તું ભરી આપ ફોર્મ। એટલે ફરીથી લાવ્યો। 15 દિવસથી એની બેગમાં હતું, સર લેવા નહોતા આવ્યા। કાલે એનું સ્કૂલનું ભણતા એનું ફોર્મ પલંગ ઉપર ઘરે છૂટી ગયું। તો કાલે આ સર લેવા ગયા એટલે કે સર હું ઘરે ભૂલી ગયો છું, એટલે એમને માર્યું। એને એવું માર્યું છે, અહીંયા ડોકમાં માર્યું છે। એની ડોક આમનેથી સોજો આવી ગયો છે। એ કઈ રૂલ્સ છે મારવાનો? છોકરું મારું કંઈ હા ના થાય તો સ્કૂલની જવાબદારી લેશે સ્કૂલ? લેસન ના હોય તો 10 દિવસ ઘરે કાઢી મૂકે છે। તો ફોર્મ નતો લાવ્યો તો કેમ ઘરે ના કાઢ્યો? શું કરવા મારવું પડે? ફોર્મ નતો લાવ્યો તો કે ભાઈ ચાલ ઘરે જા ફોર્મ લઈને આય, નહીં ચાલો। આ મારવાનો વિષય નથી તમારો। એકનો એક જ છોકરો કંઈ મારવા નથી મોકલતા। છોકરાનો ભૂલ આવે તમે મારો, મારવાની ઘણી જગ્યા છે। આ ડોક મારવાની જગ્યા નથી। ક્યાં વાગ્યું છે? અહીંયા ભાગે વાગ્યું છે। અહીંયા આગળ એને સોજો આવ્યો છે અને અમે હોસ્પિટલ લઈ ગયા હતા। ડૉક્ટરે કહ્યું કે તમે છે ને એને હોસ્પિટલ લઈ ગયા એટલે ડૉક્ટરે કીધું કે હમણાં એને એક્સરે પડાશે નહીં, કારણ કે એને સોજો આવેલો છે। 1-2 દિવસ એને શેકને એવું કરો ને થોડું આમ રાખો એટલે એને સોજો ઉતરી જાય, પછી આપણે એક્સરે કરશું, કારણ કે સતત અહીંયા એને દુખ્યા જ કરે છે। શિક્ષક છે તેમ એવો સાહેબ નિયમ ખરો કે બાળકોને મારવા જોઈએ? કેમ માર્યો? કેમ માર્યો? ટપલી આવી હોય પણ એને કદાચ મસ્તી વાગ્યું હોય। એટલે મસ્તી કરવા આવો શિક્ષક થઈને તમે તમે કોઈ મસ્તી માર્યું? એટલે મસ્તી ને છોકરા કોઈ મસ્તી કરતા વાગી ગયો છે। તમે કેમ માર્યો? પણ એને મેં તો 2 ટપલી જડાય, બાકી કશું નહીં કર્યું। તમને ખબર છે એક શિક્ષક સિનિયર લાગો છો આપ, બાળકોને મારવા નથી હોતા, આરટીનો નિયમ છે, છતાં તમે સાહેબ આવા પ્રકારના કૃત્ય કરો છો? સારું લાગે આની શાળામાં પ્રતિષ્ઠિત? તમે કે મસ્તીમાં વાગી ગયો છે, બીજા છોકરાએ માર્યું, તમે એવો આક્ષેપ કરો છો? હવે મસ્તી મને વાગી હોય એમ નહીં, તમે માર્યું કે બીજાએ માર્યું? નહીં, મેં તો નથી મારી જ નથી। એક ફોર્મ લેવા ગયો ત્યારે એક ટપલી જ મારી છે। કેમ માર્યું? નથી, એમનેમ જ, કોઈ એવું કોઈ કારણ નથી। નાની બાતમાં તમે આવું મારો જો વિદ્યાર્થી મરી જાય તો કોણ જવાબદાર સાહેબ? ના, એવું કશું નથી। તમારે પણ બાળક હશે? હા, મારા તો મસ્તીમાં મારી હોવાનું કહી રહ્યા છે। પ્રિન્સિપલ તમારી સાથે વાત કરશું। મેડમ, આ પ્રકારના કૃત્ય શાળામાં ન થવા જોઈએ, આપ પણ માનો છો? હા, પહેલી વસ્તુ કે શાળામાં નિયમ જ છે કે ટીચરને મારવાનું નથી। શાળામાં જોઈનિંગ કરે ને તરત જ અમારા રૂલ્સ રેગ્યુલેશનમાં છે કે ટીચરે મારવાનું નથી। 18 વર્ષથી આ ટીચર અમારી સ્કૂલમાં નોકરી કરે છે, એક પણ વાર એને આવું કામ કરેલું નથી, બરાબર? અને એ ક્લાસમાં ભણાવતો જ નથી શિક્ષક, બરાબર? પણ છતાં એણે આજે કાલે કદાચ ટીચર છોકરું સામું બોલ્યું એકચ્યુઅલી કે ભાઈ ભૂલી ગયો, શું કરવાનું એમ, એટલે એણે એમ કીધું કે જસ્ટ કે ભાઈ તું સરખી રીતના જવાબ આપ, એમ કરીને એણે જસ્ટ ટપલી મારી, રાઈટ? હવે આની ટપલી એને જ્યારે મારી તરત જ તે નીચે મને ખબર નહોતી, એટલે નીચે આવ્યા પેરેન્ટ્સ, એટલે મેં એની આગળ તરત માફી પત્ર લઈ લીધું અને મેમો ઇસ્યુ કરી દીધું કે ધીસ ઇઝ અ સિરિયસ નોટ, કે તમને મેમો ઇસ્યુ થઈ ગયેલો છે, બરાબર? એટલે એ કે એટલે આ પેરેન્ટ્સ એમ કહે છે કે મેમો ઇસ્યુ કરે, અરે મેમો એક શિક્ષક માટે ઘણું બધું છે, એનું કેરિયર પૂરું થઈ જાય મેમો માટે, રાઈટ? સસ્પેન્ડ કરશો? વાલીની માંગ છે કે સસ્પેન્ડ કરવા? જે મેનેજમેન્ટનું ડિસિઝન હશે એ ડેફિનેટલી અમે કરશું। શું લખી આપ્યું? પ્રિન્સિપલ હદ સુધી હતું
કે જે મારા રાઇટ્સ હતા એ પ્રમાણે મેં એની આગળ માફીપત્ર લઈને મેમો ઇસ્યુ કરી દીધો છે શિક્ષક ઉપર, પણ બાકી ડિસિઝન મેનેજમેન્ટનું રહેશે. નવમું ધોરણ જે પાયો ગણાય છે, દાખલા છે, બોર્ડમાં આવશે, એનો અભ્યાસ પણ બગડી રહ્યો. સાચી વાત છે સાહેબ, છોકરું ભણવામાં એટલું નબળું હતું, બરાબર, બધી ફેરબુકો સ્કૂલે કમ્પ્લીટ કરાવી છે, શિક્ષકે જ કરાવી છે, રાઈટ, ત્યારે જ વાલી એને શાબાશી કરવા નથી આવતા, બરાબર. આ તો જસ્ટ સામું બોલ્યો એટલે ટીચરે એને બે ટપલી મારી, ફાઇન, વાગી ગયું હશે. ટીચર ઉપર મેમો એની લાઈફનો કેરિયર પૂરો થવાનું ઇસ્યુ છે, મેમો લીધેલો છે, ઓરલ વોર્નિંગ આપેલી છે એમને, બધી રીતે, બાકી ડિસિઝન મેનેજમેન્ટનું રહેશે. આચાર્યશ્રી જે જણાવી રહ્યા છે કે મેમો જે છે તે ઇસ્યુ કરવામાં આવ્યો છે અને એક શિક્ષક માટે મેમો પણ જે છે તે ઇમ્પોર્ટન્ટ હોય છે. શું એક વાલી તરીકે શું માંગ, શું થવું જોઈએ? શિક્ષકને સસ્પેન્ડ થવો જોઈએ ને બીજી વાર મારવામાં આવ્યો છે. એક દિવસ એ અમે કમ્પ્લેન કરી નથી અને જતું કર્યું તો બી વાલી જે છે તે માંગ કરી રહ્યા છે કે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે બીજી વાર જે છે મારવામાં આવ્યો છે. અગાઉ પણ શિસ્તના ધોરણો લઈને માર મરાયો તો આજે ફરીવાર જે છે માર મરાતા શિક્ષક જે છે તે સસ્પેન્ડ કરવાની માંગ જે છે તે વાલી કરી રહ્યા છે. કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. અમદાવાદમાં નાલંદા વિદ્યાલયમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં તપાસ તેજ કરવામાં આવી છે. એઈઆઈ શાળાના જઈને સ્થળ પર તપાસ કરશે. વાલીઓના નિવેદન લઈને એઈઆઈ યોગ્ય તપાસ હાથ ધરશે. શાળાના સીસીટીવીના આધારે સ્થળ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. શિક્ષકનું પણ નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષકે માર માર્યો હશે તેવું સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એઈઆઈના રિપોર્ટ બાદ નિયમ પ્રમાણે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે. અમને વાલી મારફત સીધી કોઈ ડીઓ કચેરીને અમને હાલ ફરિયાદ મળેલી નથી. આપ સર્વેના માધ્યમથી એ બાબત હાલ જાણકારીમાં આવી છે, તો આ બાબતે અમે અમારા એઈઆઈને હાલ તુરંત શાળા કક્ષાએ મોકલી આપેલા છે. શાળા કક્ષાએ અમે હકીકતની તપાસ કરાવીશું, વાલીનું પણ નિવેદન લઈશું, શાળા પાસે પણ એની સીસીટીવી ફૂટેજ વગેરે પણ ચેક કરીશું અને જો ખરેખર આ બાબતમાં તથ્ય હશે તો આગામી જરૂરી કાર્યવાહી તુરંત જ હાથ ધરીશું.